गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामां हशो। जो આપણે સાતમા પાઠની અંદર થોડા આગળ વધ્યા છે, અગાઉના લેક્ચરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ આપણે ગણેલા। અગાઉના લેક્ચરોમાં માત્ર ઇન્ડક્ટર વાળો એસી પરિપથ, માત્ર અવરોધવાળું એસી પરિપથ, માત્ર કેપેસિટરવાળું એસી પરિપથ, આ બધું આપણે જોયેલું। પરંતુ ઘણીવાર કોઈ પરિપથની અંદર આ ત્રણેય ઘટકો સાથે જોડાયેલા હોય, ચાહે શ્રેણીમાં જોડાયેલા હોય, સમાંતરમાં જોડાયેલા હોય, માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટર જોડાયેલું હોય, ઇન્ડક્ટર અને અવરોધ જોડાયેલા હોય, અવરોધ અને કેપેસિટર જોડાયેલા હોય, તો પ્રવાહનું સમીકરણ કેવું મળે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ કેવો હોય, એ બધું આજે આપણે વિચારવાનું છે મિત્રો। જો આજે તમને પ્રશ્નમાં આવું કહેલું છે એલ, સી અને આર। એલ એટલે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય એને ઇન્ડક્ટર કહેવાય। તો એલ એ આપણે ઇન્ડક્ટર માટે વાપરીશું, ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ એલ છે। કેપેસિટર માટે આપણે સી વાપરીએ છીએ અને અવરોધ રેઝિસ્ટન્સ માટે આપણે આર વાપરીએ છીએ। તો જો અહીંયા એલ સી આરનો મતલબ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધવાળું પરિપથ, અને એમાં પાછો શ્રેણી એટલે ત્રણેય ઘટકો એવી રીતે જોડો કે પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ હોય। તો આવા પરિપથ માટે તો જો અહીં હું ચિત્રમાં દોરું મિત્રો કે ભાઈ ચલો આ એક ઇન્ડક્ટર છે, આ એક કેપેસિટર છે અને આ એક અવરોધ છે। જો શ્રેણીમાં કીધું છે એટલે એક જ લાઈન ઉપર આવવા જોઈએ, અને એસી પરિપથ એટલે કે લાગુ પાડેલ બેટરીનો વોલ્ટેજ આપણે એસી લેવા। ધારો કે આપણે લાગુ પાડેલો એસી વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી છે। જો એ પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો છે એટલે આ શ્રેણીમાં કહેવાય। આપણી ચોપડીમાં આ જ આકૃતિ આ રીતે પણ દોરેલી હોય કે ભાઈ આ બેટરી અહીંયા દોરેલી હોય, એસી પ્રાપ્તિ સ્થાન, પછી અહીંયા ઇન્ડક્ટર જોડેલું હોય, અહીં કેપેસિટર જોડેલું હોય, અહીં અવરોધ જોડેલો હોય। તો આ એક જ કહેવાય મિત્રો, કારણ કે પ્રવાહને વહેવા એક ને માત્ર એક જ માર્ગ છે એટલે આ શ્રેણિક જોડાણ છે। એટલે તમે આ આકૃતિ દોરો કે આ દોરો, બંને એક જ, બરાબર। તમે જાણો જ છો મિત્રો, ધારો કે આપણે કોઈ ટી સમયે વાત કરીએ કે ધારો કે કોઈ ટી ક્ષણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો જો આ ટી ક્ષણે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર કંઈક હશે, તો ધારો કે ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર જો ક્યુ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાદ કરો, ક્યુ બરાબર વીસી, તો વી બરાબર ક્યુ બાય સી, પણ કેપેસિટરના એટલે બાજુમાં પ્રત્યય લખ્યો નાનો સી। જો આજ ટી સમયે પરિપથમાં પ્રવાહ આઈ હોય તો અવરોધ આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીઆર બરાબર આઈઆર। ઓમનો નિયમ યાદ કરો, વી બરાબર આઈઆર, પણ આપણે એસી પ્રવાહ માટે સ્મોલ આઈ અવરોધ, આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને એ જ વખતે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એલના બે છેડા વચ્ચેનો યાદ કરો, એ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી।
આ ઋણ ચિહ્ન લેન્ઝના નિયમનું આવે છે. આપણે જો મૂલ્ય લેવું હોય તો અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે વીએલ કહીએ. તો આ રીતે જો કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ હોય, પરિપથમાં પ્રવાહ સ્મોલ આઈ હોય, તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી બરાબર ક્યુ બાય સી, અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીઆર બરાબર આઈઆર, અને એલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીએલ બરાબર એલ ડીઆઈ બાય ડીટી. જો અહીં લાગુ પાડેલો એસી વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી હોય, તો જો આ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ આપણે, તો કિર્ચોફનો બીજો નિયમ એમ કહે છે કે પરિપથમાં જેટલા ઘટકો જોડ્યા હોય એ ઘટકોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો કોના બરાબર હોય? લાગુ પાડેલ બેટરીના વોલ્ટેજ બરાબર. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ એલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીએલ, સીના બે છેડા વચ્ચેનો વીસી, આરના બે છેડા વચ્ચેનો વીઆર. તો આ બધાનો બૈજિક સરવાળો લાગુ પાડેલા એસી વોલ્ટેજ જેટલો હોય. જો તમે કિંમત મૂકો તો વીએલની જગ્યાએ શું લખો? એલ ડીઆઈ બાય ડીટી, વીસીની જગ્યાએ ક્યુ બાય સી, વીઆરની જગ્યાએ આઈઆર અને વીની જગ્યાએ વીએમ સાઇન ઓમેગા ટી. તો આપણને આવું એક સમીકરણ મળે મિત્રો. જો આમાં આઈનું વિકલન છે એટલે આને વિકલ સમીકરણ કહેવાય, પણ પ્રવાહના સ્વરૂપમાં પ્રવાહ આઈનું વિકલ સમીકરણ. જો આનું મેથેમેટિકલી બેઝિક રીતે ઉકેલ શોધો, ધારો કે આઈનું વિકલન કરેલું છે તો આઈને પાછો લાવવો હોય તો વિકલનની ઊંધી પ્રોસેસ સંકલન. તો સંકલન આ સમીકરણનું કરીને તમે સાદુરૂપ આપીને આઈની કિંમત શોધી શકો. તો એ આઈમાં કળા કેટલી આવે છે અને આ વોલ્ટેજની કળા કેટલી છે એના ઉપરથી આ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ મેળવી શકાય. પણ આ મેથેમેટિકલી રીત, જેને આપણે વિશ્લેષણની રીત, બેઝિક રીત કહીશું. તો આમ આ આઈ અને વી વચ્ચેનો કળાનો સંબંધ આપણે બે રીતે મેળવી શકીએ. વિદ્યુત પ્રવાહ આઈ અને વોલ્ટેજ વી વચ્ચેનો કળા સંબંધ બે રીતે મેળવી શકીએ. એક મેથેમેટિકલી વિશ્લેષણની રીત, બેઝિક રીત, જે ગણિતની મદદથી સંકલન કરીને જવાબ લાવી હતી, અને બીજી આપણે પેલી ફેજરની રીત કે ભાઈ એલ, સી અને આર ત્રણેના ફેજરો દોરી અને એના ઉપરથી પણ તમે પ્રવાહનું સમીકરણ મેળવી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ શોધી શકો, એનો સૂત્રો બનાવી શકો. બરાબર? તો એને આપણે ફેજરની રીત કહીશું. તો એ વી અને આઈ વચ્ચેનો કળા સંબંધ આપણે શોધવો છે, અને એ માટે આ કોયડો કળા સંબંધ શોધવાનો પ્રશ્ન બે રીતે ઉકેલી શકાય. એક ફેજરની રીતથી અને બીજો વિશ્લેષણની રીતથી. વિશ્લેષણ એટલે મેથેમેટિકલ સંકલનની રીતથી, બેઝિક રીત જેને કહેવાય. આપણે બંને રીતે વિચારીશું મિત્રો. અને એ બધું વિચારીએ પહેલાં આપણે જો તમને એમ કે ભાઈ એલ, સી, આર શ્રેણી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ, તો જો આ વિકલન તો છે પણ આઈના સ્વરૂપમાં છે. જો ક્યુના સ્વરૂપમાં વિકલ સમીકરણ લાવવું હોય તો આપણે મિત્રો જાણીએ છીએ કે ભાઈ વિદ્યુતભાર ક્યુનું વિકલન કરો તો આઈ મળે. આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. તમે જાણો છો આઈ બરાબર ડીક્યુ બાય ડીટી, ત્રીજા પાઠમાં આવતું હતું. તો આ સૂત્રમાં હું આઈની કિંમત મૂકી દઉં. જો તો આપણું સૂત્ર જુઓ, એલ ડી ડીટી આઈ, અને આઈની જગ્યાએ શું લખું? ડીક્યુ બાય ડીટી વત્તા ક્યુ અપોન સી વત્તા આઈની જગ્યાએ શું લખું? ડીક્યુ બાય ડીટી, અને આ બાજુમાં આર તો ખરો જ, અને બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જો બંને બાજુ એલ વડે ભાગી દો, એલ વડે ભાગી દો, અહીંયા એલ વડે ભાગવું, અહીંયા એલ વડે ભાગવું, અહીંયા એલ વડે ભાગવું, તો જો અહીંયા એલ વડે ભાગવું તો એલ જતું રહે. પણ જો ડીક્યુ બાય ડીટીનું ફરી વિકલન છે એટલે આને આ રીતે લખાય, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર વત્તા, જો અથવા 1 મિનિટ આપણે પહેલાં એમના એમ લખીએ પછી એલ વડે ભાગીએ તો જો ક્યુ અપોન સી. બરાબર? અથવા આ સ્ટેપ પહેલું લખું જો મિત્રો, આર ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જો હવે હું બંને બાજુ એલ વડે ભાગી દઉં, અહીંયા એલ વડે ભાગવું, અહીંયા એલ વડે ભાગવું, અહીંયા એલ વડે ભાગવું,
તો જો અહીંયા એલ જતો રહ્યો તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ આર અપોન એલ ડી ક્યુ બાય ડીટી પ્લસ ક્યુ અપોન એલસી બરાબર વીએમ અપોન એલ સાઇન ઓમેગા ટી. તો આ જે સમીકરણ આવી મિત્રો, જેમાં ક્યુનું વિકલન છે, જો માટે આને એલસીઆર પરિપથ માટે, એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભાર ક્યુનું વિકલ સમીકરણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ભાર ક્યુનું વિકલ સમીકરણ કહે છે. તો આ સમીકરણને એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભાર ક્યુનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે, કારણ કે ક્યુનું વિકલન કરેલું છે. જો મિત્રો આવું જ સમીકરણ તમારે મિત્રો આવું જ સમીકરણ 11મા ધોરણમાં પ્રણોદિત દોલન માટે આવતું હતું, યાદ કરો. યંત્રશાસ્ત્રમાં પ્રણોદિત દોલન માટે યંત્રશાસ્ત્ર યાની કે ગતિશાસ્ત્રમાં પ્રણોદિત, બીજા શબ્દોમાં બળ પ્રેરિત દોલનો માટે વિકલ સમીકરણ ધોરણ 11માં આપણે ભણેલા. યાદ કરો, તમને યાદ હોય તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડીવાય બાય ડીટી પ્લસ ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડીવાય બાય ડીટી પ્લસ યાદ છે મને ત્યાં સુધી એફ અપોન કે વાય બરાબર F0 સાઇન ઓમેગા ટી, આવું કંઈક આવતું હતું અને અહીંયા છેદમાં એમ આવતું હતું, બરાબર છે. ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડીવાય બાય ડીટી પ્લસ કે અપોન એમ વાય બરાબર F0 અપોન એમ સાઇન ઓમેગા ટી. આ બળ પ્રેરિત દોલનોનું વિકલ્પ સમીકરણ. 11માં તમે 3 પ્રકારના દોલનો ભણેલા: શુદ્ધ સરળ આવર્ત દોલનો, જેને પ્રાકૃતિક દોલનો કહેતા હતા. પછી અવરોધક બળોની હાજરીમાં થતા દોલનો, જેને અવમંદિત દોલનો કહેતા હતા, જેના કારણે દોલનો મંદ પડતા હતા. પછી તમે બહારથી બળ પૂરું પાડીને દોલનોનો પ્રાણ જાળવી રાખતા હતા, તો એ પ્રાણ વત્તા આંદોલિત એટલે પ્રાણોદિત દોલનો, જેને બળ પ્રેરિત દોલનો કહેતા હતા. અને એનું વિકલ સમીકરણ આવું હતું. આ વિકલ સમીકરણ જો આના જેવું લાગે છે, જો પેલું પણ હું અહીંયા લખું ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ આર અપોન એલ ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ અપોન એલસી બરાબર વીએમ અપોન એલ સાઇન ઓમેગા ટી. જો આ બે સેમ જેવો લાગી રહ્યો છે, પણ આમાં યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિઓ છે, પહેલામાં વિદ્યુતશાસ્ત્રની ભૌતિક રાશિઓ છે. તો જો આના ઉપરથી હું તમને કમ્પેરિઝન કરાવું, એક બાજુ યાંત્રિક રાશિઓ અને બીજી બાજુ વિદ્યુત રાશિઓ, જો આપણે કમ્પેરિઝન કરીએ મિત્રો, કે યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિના જેવી જ ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં કઈ આવે, તો જો આપણે આ બંનેનું કમ્પેરિઝન કરીએ, જો એ ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર, અહીં ડી સ્ક્વેર ક્યુ હતું, બરાબર છે, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. તો જો ડી સ્ક્વેર ડીટી સ્ક્વેર એમ, તો વાયના જેવી ભૌતિક રાશિ ક્યુ, વાયને તમે ત્યાં સ્થાનાંતર કહેવાય, અહીં વિદ્યુતમાં અને વિદ્યુત ભાર કહેવાય. તો યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિ સ્થાનાંતર વાય ને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં કઈ આવે? વિદ્યુત ભાર ક્યુ આવે. એટલે તમને કોઈ એક ગુણમાં OMR પૂછાય કે યંત્રશાસ્ત્રની ગતિશાસ્ત્રની ભૌતિક રાશિ સ્થાનાંતરને અનુરૂપ યંત્રશાસ્ત્રમાં કઈ ભૌતિક રાશિ છે? તો આમાં સ્થાનાંતર વાયના જેવી ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુત ભાર ક્યુ છે. પછી જો તમે અહીં ડીવાય બાય ડીટી, ડીક્યુ બાય ડીટી, તો અહીંયા જો ડીવાય બાય ડીટી, તો એના જેવી ભૌતિક રાશિ અહીંયા
dq બાય dt. હવે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ. એ રીતે dq બાય dt નું વિકલન એટલે પ્રવાહ I, તો વિદ્યુત પ્રવાહ. તો જો યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિ વેગ v ને સમતુલ્ય વિદ્યુતશાસ્ત્રની ભૌતિક રાશિ કઈ, તો વિદ્યુત પ્રવાહ I છે. અને વેગ કોને હોય, ગતિ કરે નહીં. અને પ્રવાહ ક્યારે મળે, ગતિ થાય તો વેગને અનુરૂપ વિદ્યુત પ્રવાહ આવે મિત્રો. બરાબર. તો એ અમારે પૂછાય કે યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિ વેગ vને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં કઈ, તો વિદ્યુત પ્રવાહ I. ચલો પછી જો અહીંયા ઉપર પદ બી છે, અહીં ઉપર પદ R છે, પણ આરને તમે અવરોધ કહો છો. તો વિદ્યુતશાસ્ત્રમાં જે કામ અવરોધ R કરે એવું જ કામ આમાં બી કરે. અને યાદ કરો ત્યાં બીને તમે અવમંદન અચળાંક અથવા અવરોધક ગુણાંક કહેતા હતા, અથવા એનું બીજું નામ હતું અવમંદન અચળાંક. તો અવરોધક ગુણાંક બી ને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં અવરોધ R છે. એ તે જો અહીંયા દળ એમ અહીંયા L. તો યંત્રશાસ્ત્રમાં જે કામ દળ એમ કરે એવું જ કામ વિદ્યુતશાસ્ત્રમાં L. અને L એટલે આત્મપ્રેરકત્વ. તો દળને સમતુલ્ય ભૌતિક રાશિ આત્મપ્રેરકત્વ એમ. અને એટલે તો પેલા 6થા ચેપ્ટરની અંદર આ દળ એ જડત્વનો ગુણધર્મ ધરાવે. તો એ આત્મપ્રેરકત્વ જેને વિદ્યુત જડત્વ કહેવાય. શું કહેવાય, વિદ્યુત જડત્વ. જડતાનો ગુણ દળને આભારી હોય એમ પહેલાંમાં આત્મપ્રેરકત્વને આભારી હોય. તો યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિ દળ એમને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં આત્મપ્રેરકત્વ L છે. જો હવે અહીંયા આપણે સરખાવીએ તો જો આ F મિત્રો F/K y ના જેવું કોણ Q/L c, આના જેવું પદાર્થ છે. હવે આપણે જોયું કે વાયના જેવું Q આવે, તો જો આ વાયના જેવી ભૌતિક રાશિ Q આવે, પછી એમના જેવું L આવે. બરાબર. તો જો અહીંયા મારી મિસ્ટેક થઈ શકે, ઓકે F/K છે મિત્રો. બરાબર. સોરી K/M y. મારી મિસ્ટેક, થોડી ભૂલ સુધારી લેજો, ક્ષમ્ય ગણજો. પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ 11માંનું d2y/dt² + b/m/dy/dt + K/M y આવે. બરાબર. તો જુઓ કે તો અહીંયા હું લખી દઉં છું ફરી એકવાર KY અને અહીંયા Q/L c. ચાલો ઓકે. હવે સરખાવીએ. જુઓ મિત્રો, જો વાયના જેવી ભૌતિક રાશિ Q, બરાબર, પછી એમના જેવી ભૌતિક રાશિ એમના જેવી L, તો કેના જેવી કોણ આવે 1/c આવે. જો આને આની સાથે સરખાવો તો વાયના જેવી Q, એમના જેવો L, તો કેના જેવી 1/c. અને કેને બળ અચળાંક કહેવાય. શું કહેવાય, કેને બળ અચળાંક. તો એના જેવી ભૌતિક રાશિ એ 1/c એટલે કે કેપેસિટન્સનો વ્યસ્ત. તો જો તમને OMR પૂછાય કે યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિ બળ અચળાંક કેને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં કઈ, તો 1/c. બરાબર છે. ખ્યાલ આવી ગયો, કેપેસિટન્સનો વ્યસ્ત. પછી જુઓ બીજી વાત મિત્રો કરીએ. અહીંયા M જેવી L, સાઇન જેવું સાઇન, આને તમે મહત્તમ આવર્તક બળ કહેતા હતા. તો યાદ કરો તમે આવર્તક બળ F બરાબર F0 sin ωt લેતા હતા. જો ઉપરનું પદ F0 sin ωt, એમાં અહીંયા VM sin ωt. તો વોલ્ટેજ V બરાબર VM sin ωt. તો જો આ વોલ્ટેજ છે, આ બળ છે, તો આવર્તક બળને સમતુલ્ય ભૌતિક રાશિ આવર્તક વોલ્ટેજ. જો સાઇનની વધુ કિંમત 1 તો એ મહત્તમ વોલ્ટેજ જેવું મહત્તમ બળ કહેવાય. તો
F0 ને મહત્તમ આવર્તક બળ કહેવાય. તો અહીંયા મહત્તમ વોલ્ટેજ કહેવાય. તો F0ના જેવી ભૌતિક રાશિ Vm આવે. તો આ કમ્પેરિઝનમાં થયું. જો તમે કોણીય આવૃત્તિ શોધતા હતા, યંત્રશાસ્ત્રમાં બળ અચળાંક કેનું સૂત્ર કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર. તો આના ઉપરથી કોણીય આવૃત્તિ શોધવી હોય તો શું આવે મિત્રો? કે અપોન એમ. ચલો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ. તો અહીંયા કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર વર્ગમૂળમાં કે અપોન એમ. તો જો એવી જ ભૌતિક રાશિ અહીંયા કોણીય આવૃત્તિ શોધવી હોય તો જો આપણે આના ઉપરથી જ બનાવી દઈએ મિત્રો. જો ઓમેગા બરાબર વર્ગમૂળમાં કે અપોન એમ. તો જો કેના જેવી ભૌતિક રાશિ કઈ લેવાની? તો હમણાં જ આપણે લીધું કેના જેવી 1/c. તો આ કેના જેવી 1/c છેદમાં એમ. તો એમના જેવી એલ. ચલો 1નું વર્ગમૂળ 1 તો √LC. તો અહીંયા આવશે 1/√LC. તો આને કોણીય આવૃત્તિ કહેવાય. તો વિદ્યુત શાસ્ત્રમાં કોણીય આવૃત્તિનું સૂત્ર 1/√LC. જ્યારે આમાં કોણીય આવૃત્તિનું સૂત્ર વર્ગમૂળમાં કે અપોન એમ. જો કોઈ આવૃત્તિ બનાવે તો ઓમેગા ઉપરથી આવૃત્તિ એ શોધાય મિત્રો. ઓમેગા બરાબર 1/√LC. ઓમેગા એટલે 2πf બરાબર 1/√LC. તો આના ઉપરથી એફ બરાબર શું? 1/2π વર્ગમૂળમાં જો છેદમાં છે એટલે √LC. તો આવૃત્તિનું સૂત્ર આમાં આવૃત્તિનું સૂત્ર લખવું હોય તો 1/2π√LC આવે મિત્રો. બરાબર. અને આમાં 2πf. તો એફનું સૂત્ર શું આવે? તો આમાં સૂત્ર આવું આવશે. ઓમેગા જગ્યાએ 2πf લખો તો એફ બરાબર 1/2π વર્ગમૂળમાં કે અપોન એફ. તો આવું સૂત્ર. તો જો આનો એક સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. તમારા ચોપડીમાં આ બધું નથી બરાબર, એટલે સ્ક્રીનશોટ લઈ લો એટલે જેથી શું હોય આપણે કોઈ વાર OMRમાં કામમાં આવે. તો યંત્રશાસ્ત્રમાં પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ આવું, વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુત ભારકીનું વિકલ સમીકરણ આવું. આના જેવું લાગે છે અને એના ઉપરથી આપણે કમ્પેરિઝન કરાવી બે પ્રકારની ભૌતિક રાશિઓ. બરાબર. જો તમને એલ સી આવું બધું આપ્યું હોય કે આવૃત્તિ શોધો, કોણીય આવૃત્તિ શોધો, તો આ સૂત્રથી ગણી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? અને હવે આપણે આ પ્રશ્ન ભણવાની વાત પછી કરીએ. આપણે સ્ક્રીનશોટ લઈ લેજો. જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા પેલો પ્રશ્ન લખ્યો હતો, પણ એ પ્રશ્ન આપણે પછીના લેક્ચરમાં ચલાવીશું, કારણ કે એ પ્રશ્ન લોબો છે એટલે અહીંયા પૂરો નહીં થાય. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને જોઈશું. બરાબર. એટલે તમે જે આગળ લખતા હોય તો એ પ્રશ્નનો જવાબ સમજતા નહીં. તમને આ જે મેં લખી બતાવી એ વિદ્યુત ભૌતિક રાશિ અને યાંત્રિક ભૌતિક રાશિઓની સરખામણી લખી બતાવી. બરાબર. જો હજુ એક સૂત્ર હું તમને યંત્રશાસ્ત્રમાં તમે આવું ભણેલા કે ભાઈ યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે 1/2 KY² અને ગતિ ઉર્જાનું પણ ખબર છે 1/2 MV². બસ આવી જ ઉર્જા વિદ્યુતશાસ્ત્રમાં બનાવવી હોય તો જો આપણે વિદ્યુતશાસ્ત્રમાં વાત કરીએ મિત્રો, તો વિદ્યુતશાસ્ત્રમાં જો 1/2 કેના જેવી ભૌતિક રાશિ, હમણાં જ આપણે પેલી કમ્પેરિઝન કરી, બળ અચળાંક કેના જેવી ભૌતિક રાશિ કેપેસિટન્સનો વ્યસ્તતાપ, વાયના જેવી ભૌતિક રાશિ વિદ્યુત ભાર ક્યુ, આપણે જોઈએ વાયનો વર્ગ તો ક્યુનો વર્ગ આવે, વત્તા 1/2 એમના જેવી ભૌતિક રાશિ યાદ કરો, આત્મપ્રેરકત્વ એલ આવો, અને વેગ વિના જેવી ભૌતિક રાશિ પ્રવાહ આઈ આવો. સ્મોલ આઈ લખો હોય તો સ્મોલ આઈ. જો હવે આ Q² અપોન 2C વત્તા 1/2 LI². જો આ કેપેસિટરમાં યાદ કરો આપણો બીજો પાઠ,
કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર Q²/2C અને આ ઇન્ડક્ટરમાં છઠ્ઠા પાઠમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 Li². પણ ઇન્ડક્ટરમાં ઉર્જા કયા સ્વરૂપમાં હોય? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા હોય. તો આ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા છે. અને કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા હોય. તો આમ વિદ્યુત શાસ્ત્રમાં કુલ ઉર્જા બરાબર વિદ્યુત ક્ષેત્રની ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા. માટે તો આને વિદ્યુત ચુંબકીય ઉર્જા કહેવાય. શું કહેવાય? વિદ્યુત ચુંબકીય ઉર્જા. તો જો સેમ આના જેવું સૂત્ર બની જાય છે કે નહીં મિત્રો? તો આ યાદ રાખજો મિત્રો, કમ્પેરિઝન. બરાબર. જો હવે થોડો સમય છે તો આપણે એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ મિત્રો. જો આ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે આ લેક્ચરની અંદર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ, એટલે કે ચાલુ થઈ શકે તેવો એક બલ્બ, અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટર. ઓપન એટલે ખુલ્લું, કોઇલ ખુલ્લી છે, તમારે એમાં કંઈ આગું પાછું કરવું હોય તો કરી શકો એ માટે. તો એ ઓપન કોઇલ ઇન્ડક્ટરની કોઈ એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. આ કળ છે. જો અત્યારે કળ ઊંચી છે એટલે કોઈ પ્રવાહ વહેવાનો સવાલ નથી, એટલે બલ્બ ચાલુ થાય નહીં. બરાબર. હવે શું કહેશે? કળ બંધ કરો. ચલો આપણે આ કળને આમ પાડી દઈએ, કળને બંધ કરીએ. તો કળ બંધ કરતો પ્રવાહ વહેશે, અને પ્રવાહ વહેશે એટલે બલ્બ પ્રકાશિત થશે. વળી આ પ્રવાહને કારણે આની અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થવાનું અને બલ્બ પ્રકાશિત થવાનું. આ કળ બંધ કરો ત્યારે. હવે આપણને પ્રશ્ન કહે છે કે થોડા સમય બાદ, ચલો અત્યારે બલ્બ ચાલુ છે તમારું, હવે થોડા સમય બાદ આ ઇન્ડક્ટરની અંદરનો વિસ્તાર, આ રે વિસ્તારમાં લોખંડનો એક સળિયો, મારી પાસે આવો એક લોખંડનો સળિયો છે મિત્રો. આપણે યાદ કરો પાંચમો પાઠ, લોખંડ ફેરોમેગ્નેટિક પદાર્થ, જેમાં ડોમેન બંધારણ હોય. શરૂઆતમાં બધી ડોમેનો અસ્તવ્યસ્ત હોય, એટલે લોખંડનો સળિયો કોઈ મેગ્નેટનો ગુણ ધરાવે નહીં. પણ હવે શું કહે છે કે આ સળિયાની ઇન્ડક્ટરની અંદરનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં, એટલે કે અંદરના ગર્ભ ભાગમાં આ લોખંડનો સળિયો દાખલ કરો. એટલે હવે અંદર સળિયો દાખલ કરી દેવાનો છે. અહીં અંદર તો સળિયો દાખલ કરવામાં આવતો પ્રકાશીય બલ્બની પ્રકાશિતતામાં શું વધારો થશે, ઘટાડો થશે કે કોઈ ફેરફાર થશે નહીં? તો તમે જે જવાબ આપો એ જવાબ કારણ સહિત આપવાનો છે. તો જો મિત્રો હવે આપણે અંદર સળિયો દાખલ કર્યો તો પેલું અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર હતું એ આ સળિયાની પેલી ડાયપોલ ઉપર ટોર્ક લગાડી ડાયપોલોને ક્ષેત્રની દિશામાં ગોઠવશે. પરિણામે સળિયો પોતે પણ મેગ્નેટ બનશે. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ સળિયાની ઇન્ડક્ટરની અંદર દાખલ કરતો ઇન્ડક્ટરની અંદર રહેલું ચુંબકીય ક્ષેત્ર સળિયાની મેગ્નેટ અથવા મેગ્નેટાઇઝેશન કરશે. સળિયાનું મેગ્નેટાઇઝેશન કરે છે અને સળિયો પોતે પણ ચુંબક બનશે અને સળિયો પણ ચુંબક બનશે. મારી વાત સમજ્યા? કારણ કે પેલા પ્રવાહને કારણે અંદર ચુંબકીય ક્ષેત્ર હતું જ, અને હવે તમે સળિયો કાઢ્યો, દાખલ કર્યો, તો એ સળિયાની નાની નાની ડોમેન ડાયપોલો ઉપર ટોર્ક લાગી બધી એક દિશામાં ગોઠવાઈ સળિયો પોતે મેગ્નેટ બનશે. પરિણામે શું પરિસ્થિતિ થવાની? તો પરિણામે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે.
બરાબર, અને એના કારણે આત્મપ્રેરકત્વ વધશે. તેથી ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એલ વધે. બરાબર, અને આત્મપ્રેરકત્વ વધે તેથી ઇન્ડક્ટરનું અવરોધ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ યાની કે બીજા શબ્દોમાં આપણા ડીસીમાં એને અવરોધ કહેવાય, એક્સેલ. અને એક્સેલનું સૂત્ર કયું? ઓમેગા એલ વધશે. કારણ કે જો એલ વધે તો અવરોધ વધે, અને જો આ સર્કિટનો અવરોધ વધે તેથી આઈ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ બરાબર વી અપોન ઓમેગા એલ પરથી પ્રવાહ આઈ ઘટશે. એટલે જો છેદવાળું પદ વધ્યું, એલ વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટશે પરિણામી પ્રવાહ ઓછો જાય તો બલ્બ ચોખ્ખો થઈ જાય, તો પછી પરિણામી બલ્બની પ્રકાશિતતા ઘટશે. તો આપણો કયો જવાબ આવશે મિત્રો? ઘટશે. તો આ બલ્બની પ્રકાશિતતામાં ઘટાડો થશે. જો અહીંયા ગૂંચળાનો અવરોધ વધી ગયો, ગૂંચળાનો અવરોધ વધે, એલનો અવરોધ વધે તો એલના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએલ બરાબર ઓમના નિયમ પ્રમાણે વી બરાબર આઈ આર પ્રવાહ ગુણ્યા અવરોધ આઈ એક્સેલ. પણ જો એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધ્યો છે તો આ વધે તો આ તફાવત વધશે. એટલે મોટાભાગનો વોલ્ટેજ અહીંયા ડ્રોપ થઈ જશે. એટલે તમે અહીંથી જે ઉર્જા મોકલાવી એમાં મોટાભાગની અહીંયા આપણે બતાવે બરાબર આ વધશે, ઓના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટશે. બરાબર, અને બલ્બના બે છેડા વચ્ચે વીઆર ઓછું મળશે. બરાબર, અને એના કારણે પણ બલ્બ ઓછો પ્રકાશિત થશે એવું એ કહી શકાય. બોલો, સમજી ગયા તમે? તો આ રીતે આનો જવાબ અપાય. સ્ક્રીનશોટ લઈને લખી દેજો મિત્રો. જો તમને કોઈ પરીક્ષામાં એમ કે લોખંડના સળિયાને બદલે કાચનો સળિયો, મિત્રો ધારો કે તમે પહેલાં સળિયો નથી મૂક્યો એટલે બલ્બ પ્રકાશિત તો થવાનું છે. હવે તમે કાચનો સળિયો મૂકો તો શું થશે? તો જો કાચના સળિયામાં પહેલાં લોખંડ જેવું ના હોય, કાચનો સળિયો મેગ્નેટ બને નહીં, એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર જે પહેલાંમાં વધતું હતું એવું અંદર કંઈ વધે નહીં, એના એ જ રહે. માટે આના આત્મપ્રેરકત્વનો ગુણધર્મ એના એ જ રહે, બધું એના એ રહે. તો બલ્બની પ્રકાશિત તીવ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે જો તમને પરીક્ષામાં લોખંડના સળિયાને બદલે કાચનો સળિયો એવો શબ્દ ઉલ્લેખ કર્યો હોય તો બલ્બની પ્રકાશિતતામાં કોઈ ફેરફાર થશે નહીં, એવું તમારે જવાબ આપવાનો. બોલો, સમજી ગયા? તો આ એક્ઝામ્પલ તમે લખી દેશો તમારા ચોપડાની અંદર.